નમસ્કાર મિત્રો, પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। હવે પેન્શન જે પહેલાં મળતું હતું તેમાં વધારો કરી હવે પેન્શન રૂપિયા 7,500નો વધારો થયો છે। એટલે કે હવે તમારા ખાતામાં સીધા 7,500 રૂપિયા પેન્શન જમા થશે। તો મિત્રો 60 વર્ષથી 80 વર્ષ ઉપરના પેન્શનરો આનંદો, ગુજરાત પેન્શન વધારો। તો મિત્રો હવે દરેક જે પેન્શનરો છે અને પેન્શનની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તો તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે। અને જો તમે પણ ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તેથી આ માહિતીને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો ગુજરાત રાજ્યના એટલે કે તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ઉપયોગી છે। તો તેમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો તેમાં નિવૃત્તિ પછી જેમનો સહારો માત્ર પેન્શન છે તેવા લાખો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે। મોંઘવારીના આ જમાનામાં દર મહિને મળતા માત્ર રૂપિયા 1,000ના પેન્શનથી હવે કશું જ થતું નથી। તો મિત્રો આ જ વાતને ધ્યાનમાં રાખીને સરકાર હવે એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે EPS હેઠળ લઘુત્તમ પેન્શનની રકમ વધારીને રૂપિયા 7,500 કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। આ ઉપરાંત PF ઉપાડવાની પ્રક્રિયા પણ વધુ સરળ બનાવવા માટે ATMથી પૈસા ઉપાડવા જેવી નવી સુવિધાઓ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે। અને ત્યારબાદ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર કર્મચારીઓનું મિનિમમ જે પેન્શન છે તે વધારીને સીધું રૂપિયા 7,500 કરવાનું વિચાર કરી રહી છે। મજૂર સંગઠનો દ્વારા ઘણા લાંબા સમયથી આ માંગણી કરવામાં આવી રહી હતી। એટલે કે જે મજૂર સંઘ છે સંગઠન તેના દ્વારા માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ તેમનું જે સ્પષ્ટ કહેવું છે કે આજની મોંઘવારીમાં પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે હાલની પેન્શનની રકમ ખૂબ જ ઓછી પડે છે। અને મિત્રો ત્યારબાદ આ ખાસ વાત એ છે કે આ પ્રસ્તાવને સંસદીય સમિતિનું પણ સમર્થન મળ્યું છે, જેનાથી પેન્શન વધારવાની આશા વધુ મજબૂત બની છે। જો કે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આશા છે કે ટૂંક સમયમાં જ પેન્શનરોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવશે। મિત્રો જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપી દેશે તો તેનો સૌથી મોટો ફાયદો EPS 95 હેઠળ પેન્શન મેળવતા લોકોને થશે। આમાંના મોટાભાગના લોકો ઓછી આવક ધરાવતા વર્ગમાંથી આવે છે। જો તેમના પેન્શનમાં વધારો થાય તો રોજગારના એટલે કે રોજબરોજના ખર્ચ જેવા કે દવાઓ અને મેડિકલ સારવારનો ખર્ચ કાઢવામાં તેમને ઘણી મોટી આર્થિક રાહત મળી શકે છે। અને મિત્રો ત્યારબાદ પેન્શન વધારવાની સાથે સાથે EPFOમાંથી ફંડ ઉપાડવાની પ્રક્રિયાને પણ એકદમ સરળ બનાવવા પર કામ ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં જ ગ્રાહકોને ATM દ્વારા PFના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે। આનાથી લોકો કોઈ પણ જાતની ઝંઝટ વગર ઝડપી પોતાના પૈસા ઉપાડી શકશે। આ ઉપરાંત PF ખાતા ધારકો માટે જે ખાતામાં જમા રકમ પર 8.25% વ્યાજ આપવાનો પણ પ્રસ્તાવ છે।
જેને હજુ સુધી મંજૂરી પણ મળવાની બાકી છે.